કે 5 લાખની ઓથોરાઇઝ કેપિટલ હોય એમાંથી કંપની 1 લાખ શેર બહાર પાડે તો 1 લાખ રૂપિયા જે છે એ ઇશ્યુડ કેપિટલ કહેવાય. હવે 1 લાખમાંથી 1 લાખ રૂપિયા ભરપાઈ થઈ જાય તો એને સબસ્ક્રાઇબ કેપિટલ કહેવાય અને પેડઅપ કહેવાય. દરેક કેસમાં એવું નથી બનતું કે સબસ્ક્રાઇબ કેપિટલ ઓલવેઝ પેડઅપ કેપિટલ બને. 1 લાખ હોય એમાં કદાચ 70-80 હજાર પણ ભરપાઈ થયેલી હોય તો પેડઅપ ઓછી પણ હોઈ શકે એની. હવે શેર એટલે શું? તો શેરની ડેફિનેશન કલમ 2 પેટા કલમ 46ના કંપની ધારામાં આપવામાં આવેલી છે. સેલ ઓફ ગુડ્સ એક્ટ પ્રમાણે સેલ એ મૂવેબલ પ્રોપર્ટી છે, એટલે ઇટ્સ કેન બી ટ્રાન્સફર ટુ સમવન અનધર પર્સન. સેલ ઓફ ગુડ્સની એક્ટની ડેફિનેશન પ્રમાણે. હવે શેરના કેટલાક પ્રકાર છે. તો ફર્સ્ટ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરમાં સામાન્ય શેરમાં એમાં સામાન્ય સભાસદો આવે. પ્રેફરન્સ શેરમાં જુદા જુદા પ્રકાર પડે છે, જેમ કે રિડીમેબલ અને ઇનરિડીમેબલ, એટલે કે પરત થઈ શકે તેવા અને પરત ન થઈ શકે તેવા. કંપની ધારાની જોગવાઈ મુજબ કોઈપણ કંપની ઇનરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી, એટલે કે પરત ન થાય તેવા પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. કંપની રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે, પણ એના માટેની કન્ડિશન છે કે કોઈપણ કંપની 20 વર્ષ કરતાં વધારાના સમય માટેના રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. હવે જોઈએ પાર્ટિસિપેટરી અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે વધારાના નફામાં હકદાર હોય તેવા પ્રેફરન્સ શેર્સ. જેમ કે એક ઉદાહરણ લઈએ કે પ્રેફરન્સ શેર કંપનીએ પ્રેફરન્સ શેર 5%ના પ્રેફરન્સ શેર કંપનીએ બહાર પાડ્યા હોય તો કંપનીની જવાબદારી બને છે કે દર વર્ષે એની પર 5% ડિવિડન્ડ આપવું. કંપની પ્રથમ 5% ડિવિડન્ડ પ્રેફરન્સ શેરને આપી દે છે. પછી રાઇટ આવે છે ઇક્વિટી શેર હોલ્ડરનો, સામાન્ય શેર હોલ્ડરનો, ઓર્ડિનરી શેર હોલ્ડરનો. એને પણ કંપની ડિવિડન્ડ આપી દે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસાઇડ કરે એ પ્રમાણે. ત્યારબાદ જો વધેલો નફો હોય તો એની અંદર આવા પાર્ટિસિપેટરી પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપવાનું રહે છે કંપનીએ. એને કહેવાય પાર્ટિસિપેટરી પ્રેફરન્સ શેર, એટલે કે વધારાના નફા માટે એમને ડિવિડન્ડ આપવા માટે કંપની બંધાયેલી છે. જે કેસમાં આવા ના હોય એને નોન પાર્ટિસિપેટરી પ્રેફરન્સ કહે છે. એની પછીનો બીજો પ્રકાર પડે છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ઘણા પ્રેફરન્સ શેર એવા હોય કે કંપનીએ દર વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું રહે છે, જ્યારે કેટલાકમાં કંપનીએ આ વર્ષે ડિવિડન્ડ ચૂકવી ના શકે તો ક્યુમ્યુલેટિવ કરીને બીજા ત્રીજા વર્ષે જ્યારે પણ ચૂકવે ત્યારે 3 વર્ષનું એક સામટું એ ડિવિડન્ડ ચૂકવવાનું રહે છે. એને ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડ કહે છે, જે ભેગું થાય છે. એક વર્ષે ના ચૂકવે તો બીજા વર્ષે ચૂકવવું પડે, બીજા વર્ષે ના ચૂકવે તો પહેલું, બીજું અને ત્રીજું 3 વર્ષનું સામટું ચૂકવવાનું રહે છે. એના સિવાય નોન ક્યુમ્યુલેટિવ કે જેમાં કંપની એક વર્ષે ના ચૂકવ્યું તો બીજા વર્ષે એની કોઈ જવાબદારી બનતી નથી. જ્યારે પણ ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે એની જવાબદારી બને છે. ત્યારબાદ હવે જોઈએ કે ઇશ્યુ ઓફ શેર્સની કિંમત શું હોઈ શકે. એક તો કંપની ફેસ વેલ્યુ પ્રમાણે શેર બહાર પાડી શકે, એટલે કે 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયાના ફેસ વેલ્યુ પર એ બહાર પાડી શકે. એની વેલ્યુ 10 રૂપિયા, ફેસ વેલ્યુ 10 રૂપિયા, માર્કેટ પ્રાઇસ 10 રૂપિયા. બીજું છે એટ અ પ્રીમિયમ. કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ હોય, 10 રૂપિયા પ્રીમિયમ તરીકે લે તો એની શેરની વેલ્યુ 20 રૂપિયા થઈ. હવે પ્રીમિયમનો રેટ નક્કી કેટલો કરવો એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પર આધાર રાખે છે, અને આ મહદઅંશે કંપનીની રેપ્યુટેશન કેવી છે, કંપનીના પ્રમોટર્સ કોણ છે એ પર વધારે ડિપેન્ડ કરે છે. ત્રીજું છે ડિસ્કાઉન્ટથી શેર બહાર પાડવા. ડિસ્કાઉન્ટથી એટલે 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર હોય એની પર 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપે કંપની, એટલે કંપનીની મૂળ કિંમત જે છે એ 9 રૂપિયા થાય. તો આવો ડિસ્કાઉન્ટથી શેર દરેક કંપની બહાર પાડી શકતી નથી. એના માટેની જોગવાઈઓ છે, જેમ કે કંપનીએ ધંધો શરૂ કર્યાના 1 વર્ષમાં શેર ડિસ્કાઉન્ટથી બહાર પાડી શકતી નથી. બીજું કે કંપની સામાન્ય સભાની પરવાનગી વગર ડિસ્કાઉન્ટથી શેર બહાર પાડી શકતી નથી. તદુપરાંત રેટ જે છે કેટલું ડિસ્કાઉન્ટ આપવું એના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે, અને કેન્દ્ર સરકાર જે પરવાનગી આપે જેટલું ડિસ્કાઉન્ટ આપવાની એનાથી વધારાનું ડિસ્કાઉન્ટ આપી શકતી નથી. હવે જ્યારે ડિસ્કાઉન્ટથી કેન્દ્ર સરકાર અને સામાન્ય સભાની મંજૂરી લીધી હોય ત્યારે તેવા સંજોગોમાં કંપનીએ એ ઓર્ડર મળ્યાના 2 મહિનાની અંદર એ શેર ઇસ્યુ કરી દેવા પડે છે. હવે જોઈએ આપણે લઘુત્તમ ભરણું
મિનિમમ સબસ્ક્રિપ્શન કોને કહેવાય? મિનિમમ સબસ્ક્રિપ્શન એટલે કંપનીને ધંધો શરૂ કરવા માટે અથવા તો ધંધો ચલાવવા માટે અથવા તો એના પ્રિલિમરી એક્સપેન્સને પહોંચી વળવા માટે અથવા તો કોઈ જમીન હોય, મકાન હોય, મશીનરી હોય એને પરચેસ કરવા માટે જે મિનિમમ એમાઉન્ટ જોઈએ એને સામાન્ય ભાષામાં મિનિમમ સબસ્ક્રિપ્શન કહેવાય. કંપની ધારા પ્રમાણે મિનિમમ સબસ્ક્રિપ્શન એટલે કંપનીએ બહાર પાડેલ મૂડીના ઇસ્યુ કરે મૂડીના 90% જે હોય એને મિનિમમ સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ કહેવાય. જો કંપની જે દિવસે પ્રોસ્પેક્ટસ બહાર પાડે એના 120 દિવસમાં જો એ 90% એમાઉન્ટ રિકવર ના કરી શકે, રિસીવ ના કરે, તો એણે પછીના 10 દિવસમાં એટલે 120 દિવસ પત્યા પછીના 10 દિવસ એટલે કે 130 દિવસની અંદર એણે તમામ પૈસા પરત કરી દેવા પડે એપ્લિકન્ટને, જે વ્યક્તિઓએ શેર એપ્લાય કર્યા છે. જો 10 દિવસમાં એપ્લાય ના કરી શકે, એમાઉન્ટ પરત ના કરી શકે, તો એ પર એણે 6% લેખે વ્યાજ ચૂકવવું પડે છે. હવે આપણે જોઈએ રાઇટ્સ ઓફ મેમ્બર્સ. મેમ્બર્સના હકો કયા કયા છે અને કેટલા છે. પ્રથમ હક આવે છે સ્ટેચ્યુટરી રાઇટ્સ, એટલે કે વૈધાનિક હકો કે એવા હકો કે જે કંપની ધારા પ્રમાણેના હકો છે. બીજા આવે છે ડોક્યુમેન્ટરી રાઇટ્સ, એટલે કે આર્ટિકલ અને મેમોરેન્ડમ દ્વારા કંપનીના સભાસદોને આપવામાં આવેલા છે, મેમ્બર્સને આપવામાં આવેલા છે. અને ત્રીજા છે લીગલ રાઇટ્સ કે એઝ પર જનરલ લો છે, સામાન્ય કાયદાઓ પ્રમાણે જે એમને હકો મળેલા છે. પ્રથમ જોઈએ આપણે કેટલાક હકો કે જે કંપની ધારા પ્રમાણે શેર હોલ્ડર્સને મળેલા છે. તો પ્રથમ આવે છે ટુ પાર્ટિસિપેટ ઇન એ મેનેજમેન્ટ થ્રુ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. સામાન્ય શેર હોલ્ડરને મેનેજમેન્ટમાં ભાગ લેવાનો કોઈ રાઇટ નથી, પણ એ કેવી રીતે ભાગ લઈ શકે છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પોતાના પ્રતિનિધિની નિમણૂક કરીને, એટલે ઇનડિરેક્ટલી એ મેનેજમેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ડાયરેક્ટલી એમને કોઈ રાઇટ નથી કે ડાયરેક્ટ આંતરિક વહીવટમાં ડાયરેક્ટ શેર હોલ્ડર્સ પોતે પાર્ટિસિપેટ ના કરી શકે. બીજો રાઇટ છે ટુ કાસ્ટ વોટ, પોતાનો મત આપવાનો અધિકાર. મત આપવાનો અધિકાર એટલે કોઈ પણ ઠરાવ પસાર કરતી વખતે એને મંજૂર કરવા દેવો કે નહીં કરવા દેવો. કોઈ પણ કંપની મિલકત વેચવા જતી હોય તો એને વેચાણને મંજૂરી આપવી કે નહીં આપવી, આ અંગેને પોતાનો મત કંપનીના સભાસદો આપી શકે છે. એની પછી છે ટુ રિસીવ ડિવિડન્ડ, ડિવિડન્ડ મેળવવાનો હક. ડિવિડન્ડ મેળવવાનો હક ત્યારે જ ઉપસ્થિત થાય છે કે જ્યારે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે. જો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ડિવિડન્ડ ડિક્લેર ન કર્યું હોય તો ડિવિડન્ડ મેળવવાનો હક ઉપસ્થિત થતો નથી. ત્યાર પછી આવે છે શેર ટ્રાન્સફર કરવાનો હક. જો ઇન્ડિપેન્ડન્ટ હોલ્ડર હોય તો એ પોતે શેર ટ્રાન્સફર કરી શકે છે. એની પછી રાઇટ ટુ ઇન્સ્પેક્ટ ધી રજિસ્ટર ઓફ મેમ્બર્સ અને એન્યુઅલ રિટર્નની કોપી મેળવવાનો હક, એટલે કે મેમ્બર્સના રજિસ્ટર તપાસી શકે છે અને એન્યુઅલ રિટર્ન જે કંપનીએ રજિસ્ટર ઓફ કંપનીઝમાં ભર્યા હોય એની કોપી પણ મેળવી શકે છે. એની પછી છે રાઇટ ટુ રિસીવ અ સ્ટેચ્યુટરી રિપોર્ટ. કંપની જેના વાર્ષિક હિસાબો હોય એની કોપી મેળવવાનો સભાસદને હક છે. એની પછી જો ઓપરેશન એન્ડ મિસમેનેજમેન્ટ થયું હોય કંપનીમાં તો એ અંગે કંપની લો બોર્ડ કે હાઈકોર્ટમાં જવાના એના પાવર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટને અરજી કરવાના પાવર છે. અને છેલ્લું આવે છે ઇન કેસ ઓફ વાઇન્ડિંગ અપ, શેરહોલ્ડરોને હાઈકોર્ટમાં જવાનો હક છે. હવે આપણે જોઈએ શેર ટ્રાન્સફર અને શેર ટ્રાન્સમિશન વચ્ચેનો તફાવત, એટલે કે શેરને હસ્તાંતર કરવું અને શેરનું પ્રેષણ કરવું. શેર હસ્તાંતર કોને કહેવાય કે જ્યારે બે જીવંત વ્યક્તિઓ પોતાના શેર એકબીજાને ટ્રાન્સફર કરે અવેજથી, એને શેર ટ્રાન્સફર કહેવાય. ટ્રાન્સમિશન એટલે મૃત્યુ બાદ અથવા તો ઓપરેશન ઓફ લો કે જે શેર ટ્રાન્સફર થાય એને શેર ટ્રાન્સમિશન કહેવાય. ફર્સ્ટ ડિફરન્સ છે બે વચ્ચે. શેર ટ્રાન્સફર વોલન્ટરી એક્ટ ઓફ પાર્ટીસ છે, સ્વેચ્છાપૂર્વક કરેલું કૃત્ય છે. શેર ટ્રાન્સમિશન કોને કહેવાય તો જે બાય ઓપરેશન ઓફ લો આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના લીગલ હાયર્સને, એના વારસદારોને શેર ટ્રાન્સફર થાય, ટ્રાન્સમિશન થાય, એને શેર ટ્રાન્સમિશન કહેવાય. એને મળે એને એ જે પ્રક્રિયા છે એને શેર ટ્રાન્સમિશન કહે છે. બીજું ઉદાહરણ લઈએ કે ઇન્સોલ્વન્સીના કેસમાં, નાદારીના કિસ્સામાં જે તે વ્યક્તિની પ્રોપર્ટી રિસીવર દ્વારા લેવામાં આવે અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, એને ટ્રાન્સફર કરવામાં આવે, એને ટ્રાન્સમિશન કહે છે. ત્યારબાદ આવે છે
શેર ટ્રાન્સફરમાં કન્સિડરેશન મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કન્સિડરેશનથી એ શેર ટ્રાન્સફર થાય છે. જ્યારે શેર ટ્રાન્સમિશનમાં કોઈ કન્સિડરેશન હોતું નથી, એ બાય ઓપરેશન ઓફ લો થાય છે. ત્રીજો તફાવત છે કે શેર જે પણ કોઈ હોય એ ટ્રાન્સફર કરવા હોય તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રાન્સફર જોઈએ છે, એટલે કે શેર ટ્રાન્સફરનું ફોર્મ દ્વારા એને ટ્રાન્સફર કરવામાં આવે છે, એની પર ફીસ લાગે છે વગેરે, એટલે વેલિડ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એને ટ્રાન્સફર થાય છે. જ્યારે શેર પ્રેષણમાં, શેર ટ્રાન્સમિશનમાં એવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી. હવે કંપની કેટલાક સંજોગોમાં શેર પર લિયન ધારણ કરી શકે છે. લિયન એટલે શું? તો લિયન ઇઝ અ રાઇટ ટુ રિટેન અ પોઝિશન ઓફ સમ પ્રોપર્ટી of another until some claim attached to it is settled. કોઈ પણ ક્લેમ હોય કોઈ મૂળભૂત પ્રોપર્ટીમાં, તો એ ક્લેમ સેટલ કરવા માટે કોઈ પણ વ્યક્તિએ પોઝેશન રાખી શકે વસ્તુનું, એને લિયન કહે છે. હવે લિયન શેર પર ક્યારે રાખી શકાય? કે એક એક્ઝામ્પલ લઈએ કે કંપનીના 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે અને કંપની 6 રૂપિયા એની પર ભરપાઈ થયેલી મૂડી છે અને 4 રૂપિયા પેડ કરવાના બાકી છે. જો કંપનીના શેરહોલ્ડર કંપનીનો કોઈ શેરહોલ્ડર એ 4 રૂપિયા ભરપાઈ ન કરે ત્યાં સુધી કંપની એ ફેસ વેલ્યુ 10 રૂપિયાનો શેર લિયન તરીકે પોતાની પાસે રાખી શકે છે. એટલે કે લિયન એટલે રાઇટ ટુ રિટેન ધ પોઝેશન ઓફ પ્રોપર્ટી. હવે લિયન જ્યારે આપ્યું હોય ત્યારે કરજ હોવું જોઈએ. કરજ મીન્સ કે અનપેડ કોલ હોય એને કરજ કહી શકાય. ત્યારે કંપની લિયન તરીકે રાખી છે. હવે લિયનનો અધિકાર એ કંપની ધારામાં ક્યાંય આપવામાં આવેલો નથી, એ જનરલ લો પ્રમાણે છે. અને જ્યારે કંપનીએ લિયન રાખ્યું હોય ત્યારે એ કંપની એ શેર જપ્તી નથી કરી શકતી, એ શેર જપ્તીના રાઇટ્સ એને મળતા નથી. તો આમ આપણે આજે શેર ટ્રાન્સફર, ટ્રાન્સમિશન કોને કહેવાય વગેરેની માહિતી મેળવી. હવે જાની સાહેબ જે છે એ આપણને ડાયરેક્ટર્સ અંગેની માહિતી પૂરી પાડશે. જાની સાહેબ. મિત્રો, આપણે આજે ડાયરેક્ટર અંગે અને ડાયરેક્ટર કોને કહેવાય, ડાયરેક્ટર અંગેની લાયકાતો શું અને ડાયરેક્ટર કેટલા અંશે કંપનીની અંદર જવાબદાર છે એ અંગેની થોડી ઘણી વાતો આપણે કરીશું. પહેલી મહત્ત્વની બાબત એ છે કે ડાયરેક્ટર નીમવા માટે, એની લાયકાત માટે કંપની કાયદાની અંદર કોઈ સ્પેસિફિક જોગવાઈ નથી. પણ એવી વ્યક્તિ ડાયરેક્ટર થઈ શકે કે જે વ્યક્તિ પોતે એ શેર ખરીદી શકે તેમ હોય, કોમ્પિટન્ટ હોય અને એ વ્યક્તિ પોતે એ કંપનીનો વહીવટ અને સંચાલન કરી શકે એમ હોય, એવા સંજોગોમાં એવી વ્યક્તિને ડાયરેક્ટર તરીકે નિમી શકાય છે. આવી વ્યક્તિ ડાયરેક્ટર તરીકે નિમાય એટલે એણે 2 મહિનાની અંદર પોતાની એપ્રુવલ સામાન્ય સભાની અંદર મેળવવાની હોય છે. કેટલાક સંજોગોની અંદર એણે પ્રમોટર દ્વારા પણ આ એપ્રુવલ એણે મેળવવાની રહે છે. હવે સવાલ એ થશે કે ડાયરેક્ટર એ શું છે અને ડાયરેક્ટર કેટલા અંશે કંપનીને જવાબદાર છે. એ બાબતો કાયદાકીય જોતા પહેલાં આપણે એ જોઈએ કે એ ડાયરેક્ટર એ કંપનીનો એજન્ટ છે કે કંપનીનો કર્મચારી છે કે કંપનીનો ટ્રસ્ટી છે. તો સૌથી પ્રથમ આપણે એ જોઈએ તો કંપનીના એજન્ટ તરીકે ડાયરેક્ટર નથી, કારણ કે એજન્ટ થવા માટે સામેની વ્યક્તિ પ્રિન્સિપાલ તરીકે કંપની હોવી, કોઈ કુદરતી વ્યક્તિ હોવી જોઈએ. જ્યારે આ કિસ્સાની અંદર તો કુદરતી વ્યક્તિ નથી, માત્ર કંપની એ કાયદાનું કે કાયદા દ્વારા નિમણૂક પામેલી કે સર્જન પામેલી વ્યક્તિત્વ છે. અને એવા સંજોગોની અંદર આપણે કહી શકીશું કે કંપનીને કોઈ પણ રીતે એજન્ટ તો ન જ કહી શકાય. હા, એટલું ચોક્કસ છે કે ડિરેક્ટરો એમના વતી કામ કરે છે અને એટલા માટે કંપનીના ડિરેક્ટરો એ એજન્ટ નથી, એ માત્ર કંપની વતી પોતાનું કામ કરીને પોતાની લાયકાત મુજબ અને પોતાની આવડત મુજબ પોતાનો સમય એ કંપનીને આપીને કંપનીને સારી પરિસ્થિતિમાં લાવે છે. એનાથી વિશેષ જોઈએ તો શું એ કંપનીના ટ્રસ્ટી છે? તો ટ્રસ્ટી તરીકે એવું કહેવાય કે શેર હોલ્ડરોની ના ભાગ અને પૈસો એમની પાસે છે, એટલે શેર હોલ્ડરનો પૈસો વ્યવસ્થિત રીતે વાપરી શકે
અને એ પ્રોપર માર્ગે કે કંપનીના ઓબ્જેક્ટ મુજબ કંપનીએ નક્કી કરેલા હેતુ મુજબ વપરાય છે કે નહીં એ અંગેની પૂરેપૂરી ધ્યાન રાખવાની એમની ફરજ છે. એટલે એ કંપનીના ટ્રસ્ટી તરીકે કહી શકાય. એનાથી વિશેષ જોઈએ તો છેલ્લે કે એ કંપનીના નોકર છે કે નહીં. તો એ કંપનીની અંદર કેટલાક ડિરેક્ટરો એ પૂરો સમય કંપનીને આપે છે ને એવા સંજોગોની અંદર એવા ડિરેક્ટરો એ કંપનીના સર્વન્ટ કહી શકાય, નોકર કહી શકાય, કારણ કે એમને પગાર મળે છે. તો આમ જોતાં એવું કહી શકાય કે કંપનીના વતી ટ્રસ્ટી તરીકે અને એક સર્વન્ટ તરીકે, એક એમ્પ્લોયી તરીકે, એક નોકર તરીકે પોતાની ફરજ બજાવે છે. હવે કંપનીની અંદર ડાયરેક્ટર નિમવા અંગેની જો જોગવાઈ જોઈએ તો ખાસ કરીને કંપની લોની અંદર આ અંગે કોઈ એવી સ્પેશિયલ જોગવાઈ નથી. તેમ છતાંય કોઈ પણ સામાન્ય બુદ્ધિશાળીવાળી વ્યક્તિ કે જેની પાસે યોગ્ય સ્કિલ અને લાયકાત હોય એવી કોઈ પણ વ્યક્તિ કંપનીમાં ડાયરેક્ટર બની શકે છે. આ ડાયરેક્ટરોની લાયકાતો જોયા પછી એમનું ક્વોલિફિકેશન, તો એમના માટે કોઈ ક્વોલિફિકેશન નથી. જેમ કે ભારતના રાષ્ટ્રપતિ માટે કોઈ ચોક્કસ ક્વોલિફિકેશન ભારતના બંધારણમાં નથી આપ્યું, એમ ભારતની અંદર કંપનીની અંદર પણ ડાયરેક્ટર થવા માટે કોઈ બી વ્યક્તિ એ કંપનીના ડાયરેક્ટર બની શકે છે. એનાથી વિશેષ કે એ કંપનીના ડિસ્ક્વોલિફિકેશન કે જો એ કંપની સાથે કોઈ સજાની અંદર એમને સજા પડી હોય તો એવા સંજોગોમાં એ વ્યક્તિ કંપનીના ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી શકતા નથી. એથી વિશેષ આવી વ્યક્તિઓ જો કંપનીની સાથે કોઈ વિશ્વાસઘાત કરે અથવા તો કંપનીની મિલકતનો દુરુપયોગ કરે તો એવા કારણોસર એ કંપનીના ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી શકતા નથી. આપણે બધા જ જાણીએ છીએ કે સત્યમ કંપનીના કેસની અંદર ડિરેક્ટરોએ કરેલી બેદરકારીના બદલ એમને સજાઓ થયેલી છે. એનાથી વિશેષ જોઈએ તો પાવર્સ અને એમને કઈ ડ્યુટીઝ છે, તો એ લોકોને પાવર્સની અંદર કંપનીની કાયદાકીય સત્તાઓ છે, એમની બંધારણીય સત્તાઓ છે અને એનાથી વિશેષ સામાન્ય વ્યક્તિઓ પ્રત્યેની પણ એમની ફરજો છે. એમની પોઝિશન જોયા પછીથી એમને કઈ રીતે ટર્મિનેટ કરી શકાય એ જોયા પછી આપણે ડાયરેક્ટર્સના પ્રકારો જોઈએ. તો કંપનીના ડાયરેક્ટર્સની અંદર આંતરિક ડાયરેક્ટરો, પહેલાં ઇનસાઇડ ડાયરેક્ટરો ખાસ કરીને જોઈશું કે જે કંપનીની અંદર જ કામ કરે છે, કંપનીની